રામ રામ. પેલા બે જણા છે તારે હરખોજી ને વિરાજી નો તો કોઈ ઠકોણું જ નહીં હતું. એને ખબર કે આજ મજા મળશે. તો મોટી મોટી ફાડી છે તારી. એ તો ખાલી ફાડવામાં દુનસા છે. એટલે તાવતા નહીં. બધા ભાઈઓ ભેળા થઈ જાય છે એને ખબર હોય. આ તો 10 વાગ્યા. હરા હોય રામ રામ. સંસ્કૃતિ આપણી નહીં. આપણે સંસ્કૃતિ વડવાઓને નમવાની, વડવાઓને આદર કરવાના અને હાથ જોડીને નમસ્કાર કરવાના. એ સંસ્કૃતિ આપણે એકદમ હાઈ વાળે. એને હારીમાં આવે પણ. ચા પાણી બીજું કરાવું છે કે ભાઈ બેહારી રાખવા છે એમને એમ? પાણી લાવો. ચા ના બેઠા છે કોઈ ચા નું નહીં કેતું. રિવાજ નહીં શું સિસ્ટમ બદલાઈ જાય. વાત સાચી છે. આ તો અમારે વિદેશમાં ભણે છે. તમે ઇંગ્લિશ બોલતો હતો પાછો. પણ ઇંગ્લિશ ના ચાલે ને. સંસ્કૃતિ ભૂલી ગયો છે. વિદેશમાં ભણવા મળ્યો છે એમાં. થોડી શીખડાવી પડે. વાત સાચી છે પણ એને કોઈ ખબર જ નહીં પડતી. ગુજરાતી હવે આવડતું નહીં. પેલું ગુજરાતી આવડતું પણ વિદેશ ભણવા મળ્યા ને તાનું ઇંગ્લિશ જ એને આવડે છે. તેમાં ઇંગ્લિશ માં વાતો કરતો હતો. અને મન કે પાણી પીવું એમ કે ને વોટર વોટર કે શું કે છે તું? એટલે તમે તો ખબર પાતી ના પડે ને શિવાજી. તમે તો જે ભણેલા છો. એ વાત સાચી. તારે બ્રધર કે કાકા કે કાકા. આ તો રાતુજી કે ફરવા જતા શું? જો ફરવા નહીં ગયા તો ઘેરે ઘેરે હતા. ટ્રાફિક કેટલો હોય છે ફરવા જવરાય? એ વાત સાચી. તારે કોઈ જાતો હોય નહીં ના પડાવરાય. એ વાત સાચી. અત્યારે કેટલા એક્સિડન્ટ હોય છે રોડ માં. અત્યારે તો થોડાક પડો તોય તારે માથા વાગે તો તારે ટપ લાગે ટપચી જરા. એટલે ફરવા ના જવરાય. બેતાવાના દાડા તો જો ફરવા જવરાય જ નહીં. રાતુજી હા અત્યારે ફરવા ના જવરાય. ટ્રાફિક કેટલું હોય રોડ ઉપર? ટ્રાફિક તો હોય જ છે ને. આડા દાડે ફરવા જવરાય. બેતાવાના દાડે જાવું જ નહીં જો ફરવા. એ તો વાત સાચી જ છે કે તારે અત્યારે તો જાતન વાળા હેડે ને તો વાત જ જોડી મેળવાની કે વસ્તી અત્યારે ફરવા નહીં. ફરવાનું નામે દારૂ પીવા જાય છે. તમને ખબર છે પેલી? એ તો વાત સાચી. તો પછી તારી જેડુજી કેમ કોઈ બોલતા જ નહીં? શું બોલા કોણ? આ તો ટાચ પડે છે શું તમારા ઉપર? આજ તો પડે જ છે ને તારી. આ તો એમને એમ તાચીને બેઠા છો. એ તો વિચાર કરે છે. વિચાર કરે છે. અરખુજી નો વિરાજી નો વિચાર કરે છે. ઈ બી આયા જ નહીં. આમ તો અહીંયા ભેગા હાર્યા રહેતા કે થોડાક શું છે? આ જ્યાં આઈ ગયો. હાલો ઠંડા ચાલો. રાતુજી ઓય આવરા ઓય. આવ અહીંયા આવ. ઓય આવરા. તમે થોડા ઘગાજો. ના તમે આગાજો. ના તમે આગાજો. અલા બેહો ના ના બેહો. ભૂપતજી તો મગફળી ધો ખાઈ ગયા છે હું તો. ભગવાન ને ઘણી હારી છે હો. I am not reading. આ શું બોલી? કોઈ નહીં બેઠો જાત સાથે બેઠો. My brother समझाएगा तुमको. રાતુજી શું બોલે છે? તમને સમજાતું ઇંગ્લિશ માં બોલે છે. ના એમ કહેતા કે હું ચા નહીં પીતો. એમ કે છે? ઓય ચમ આમ બોલે તારા જો. ઇંગ્લિશ માં બોલે. બધું ઇંગ્લિશ માં વાતો જ કરશે એ રહી. કોઈ આપણે ના સમજાય તો કોઈ ના તમને તો સમજાય જ નહીં. જેને ઇંગ્લિશ આવડતું એનો અંદર પડે. બધું સમજણ પડે.
આ તો બટાકા મુજબ ભૂંડરો નહીં બોલતો એમ બોલના છે. પણ એ તો ઇંગ્લિશ બોલે છે, વિદેશ ભણવા જાય છે એટલે ઇંગ્લિશ જ બોલવાનો છે ને વાત કરો. 5 વર્ષથી વિદેશ ભણ્યા છે. અમે તો કોઈ સમજતા જ નહીં. તમે ના સમજો એની ભાષા. મોએ 12 મહિના તો એ રહ્યો હતો ને ભણવા મળે તાર 12 મહિને તો સમજો જ તો કે શું બોલે છે ઈ. અને એમાંય પાછા તમે તો હાડ્યું તો એમાં કેટલા હસતા હશો પાછા. તારે કોઈ ખબર જ નથી પડતી મને તો. તમારે ઇંગ્લિશ ભણવા મેલા તારી આપણે ખબર તો પડતી જ નહીં. ઈ તો તમને ખબર નહીં પડતી પણ અત્યારે કેવું થઈ ગયું ઇંગ્લિશ વગર કોઈ છે જ નહીં વિલ્યુ. જમાનો ઓય ભજાતો. જમાનો આખો જમાનો છે ને ઉપર આવી ગયો ભણતર ઉપર. જેવા રાત્રિ હાથે કરવાના એ કેવા બેસી ગયા છે. અને હરખું તમે ક્યાં ગોમ આવા જતા છે? આ જેટલા ભાઈ ચારના બેઠા છે ગોમ નતો 11 ગયો. વાગ્યા તોય તમે મળવા ના આવી જા. રામ રામ. તમારી વાત જોઈને બેઠા છે કેટલા જણા. ગેસનો બાટલો થઈ રહ્યો તો હું ફરાવા ગયો હતો. પણ નતો આબુ સાલો જ ના આવ્યો તો સાલો જ હવે. ભાઈ ભેગા થયા વગર ચાલતું છે. 11 વાગ્યા પણ 11 વાગે તમને નહીં ખબર કે આ કેટલા વાગ્યા છે? તેમ તો જો પેલા પૈયા તો રાતનું ભેગું થવરાય. વાત કરો તો 11 વાગે થોડું જો ભાઈ બધા નરવા રાજી બેઠા હશે. પૈયા સગા બેઠા છે કે રામ રામ. હવા હવા આવે છે. રાજુજી ચોક ફરવા જેલા લાગે. વાતો જોઈ 4 ચોકમાં કેટલી કડા બેઠા અને બધા ભેળા થઈ તમે હજી ના આયા તો ના મારે બાટલો થઈ રહ્યો તો મેં ગેસનો બાટલો ભરાઈને આવ્યો તાર રટણો તાર ખાઈને આવ્યો. કે વિરાજી આવે તોય ના આયા કેટલા ફોન કર્યા તો ફોન ના ઉપાડે કે અને આ વિદેશ ભણાઈ છે ઓય હે ઈ આયો સાચવા બધા ભેગા થાવ બધા એમ બરાબર છે. આપણી સંસ્કૃતિ ભૂલી જ નહીં જો ને. ના ના દિવાળી માટે રજા માં શિવાજી હા તો ફરવા જેલા લાગો છો. ફરવા નહીં જો તાર ચેમ અડધી રાતના આવો છો? અડધી રાતનો તો કોમમાં હતો તો વહેલું આવવું તો ખાડતું પણ ડોસી ખાવા હવે કરી આવ્યો છે ને હવે ખાઈને આવ્યો. ગેસનો બાટલો થઈ ગયો તો કે ભરી આલો તાર વધી આલો કે હતણો સી તમારે કઈક તો ખાવાની ઉપાય છે તો એને ફેંસી વાર થઈ ગઈ છે હતણું તો છે નહીં. રામ 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 રામ. મોડા દેવું સૌ ભાઈઓ આનંદમાં છો ને? મજા મજા. હા રાજુજી હરખુજી તો મેં ભાન્યા હતા રહોડામાં કવાનો આટો બોલતા હતા મોહાવતા હતા. તમે આટો બધી વાત છે એ તો હવે બારી એટલું બધું થયું કરે. તારે અમે રાજુજી ઘરનું અડધું કામ તઈ કરે જ છે. એટલે તારે કોણ મોટા મોટા થઈને ફરતા હોય છે? ઓય અલ્યા ભાઈ ઓય બેહવા જો ભાઈઓ મત આબરૂ મત કાઢો. બારે જ મોટા થઈ ઘરની વાતો ના ફરતા કરાય. તો વિરોજી બે આ તો મોટા થઈને ફરે ઓમ બારી. ઈ તો તાર દેખાવ કરવો પડે. ઘરનું કામ કરવું પડે. ઘરનું કામ કર્યા હાટે મેણું નથી. તારે તમે નહીં આપણે ડોઈસો આપણે વધી આલે આપણે કપડાં ધોવે સાર નોખી સોણ નોખી તો એ આપણને ટેકો નહીં કરતી તો આપણે અહીંયા ટેકો ના કરવો પડે. એમાં મેણું નહીં. કરવો પડે કરવો પડે. એટલે લોટ બચી આવવાનો એમાં ઈ તો હવે મશીન લાગશે હવે. હવે આ દિવાળીનો પર્વ છે આ બધા ભેગા છે તે એટલે આ દિવાળીનો પર્વનું મહત્વ શું છે? દિવાળીના પર્વનું મહત્વ રામચંદ્ર ભગવાન 14 વર્ષ વનવાસ ગયા હતા. હા 14 વર્ષથી વનવાસ પર્યટ પાછા આયા તારે તે દિવસે ઉત્સવ દીપાવલી દિવાળીનો મનાયો. એના બીજા દિવસે નગરમાં સૌજન્ય ખબર પડી રામચંદ્ર ભગવાન આયા એવી ખબર પડી મળવા આયા એટલે રામ નામની સ્થાપનાથી એને આજે આપણે જાણની તરીકે ઉત્સવ કહી રહ્યા છે. હા આ રામ રામ એ રામ રામ કરવાનું એ આજનો પર્વ છે. આજનો પર્વ એટલે નવા વર્ષની સ્થાપના. સ્થાપના 12 મહિને 9 વર્ષ થાય 365 દિવસે એટલે નવા વર્ષની સ્થાપના આ રોમ રોમ કરીને નવા વર્ષની સ્થાપના થાય. ત્યાં સુધી તો પેલું તો અસુરોનું રાજ હતું ને. તારે અસુરનો હતો રાવણનો વધ કરીને ભગવાન આયા. હા 14 વર્ષ વનવાસ જાય અહીંયા લંકામાં યુદ્ધ કર્યું ભગવાને અને રાવણ માર્યો. રાવણ મારીને આયા. રાવણ મારીને આયા અને પછી ભગવાને સત્યની સ્થાપના કરી. સત્યની સ્થાપના કરી. બરાબર એટલે એનું નામ આપણે જાણની તરીકે માને છે. રામ ધર્મની સ્થાપના કરી. ધર્મની સ્થાપના કરી. આજના દિવસે ધર્મની સ્થાપના કરીને આયા ભગવાન. અને અમારે ડોસ્યું તારે એમ કે છે કે અળસ કાઢો ઈ શું છે તારે? જે આળસને તારે આળસને દૂર કરવી. આળસને એટલે જે આપણી વાસનાઓ
જીવનમાં જે આપણી આળસ્યો, નિંજા, ટીકા, ટિપ્પણી આ બધી કુટુંબજનની અંદર આપણે કરતા હશે ને એને દૂર કરવી, આળસને દૂર કરવાની છે. આપણી ખરાબ બદીઓને ત્યાગ કરવો, ખરાબ સંસ્કાર ના વાપરવા, એને ઈ આળસને ત્યાગ કરવાનો કીધું. કચરો ઉડાડ્યા હાટે આળસ દૂર ના થાય, આપણા અંદરથી હૃદય સાફ કરવાનો છે અને ચોખ્ખું બનવાનું છે. ભરજો ભાઈઓ અળસ કાઢી કાઢીને આવો રાસો આળો કાઢવા નહીં, આળસને દૂર કરવી, આળસ કાઢવાની છે. આળસ ને દૂર કરો, પછી થોડો હપ રાખવો, કુટુંબમાં હપ રાખવો, કુટુંબ જન્મ પ્રેમ પૂર્વક રહેવું. પરસ્પરસ આજનો એક શુભ પ્રસંગ અને શુભ દિવસ કહેવાય. હા, બોલો બીજું કોઈ કહેવું હોય તો. અને આ ધનતેરસ કરે છે શેનું? ધનતેરસ એટલે શું? ધનતેરસ એટલે ધન, જે ધન લક્ષ્મી એને કહેવામાં આવે છે. ધન લક્ષ્મી નું પૂજન કરવું, એની આજ્ઞા કરવી, 12 મહિને એનું પૂજન કરવું. એમ કહેતો એમ નહીં કહેતા કે અમારે વ્યવહાર પૂરતું, એમ કે અમારે આ થઈ ના રહી જોઈએ લક્ષ્મી, એના માટે એના આશીષ લેવા માટેનું પર્વ છે. હકીકતમાં ધનનું પૂજન થયા સાથે લક્ષ્મી નહીં નેટતી. ધંધોય કરવો પડે, કોઈ ધન એકલો ઠકો કઈ પૂછપૂછ કરે વધે ના. તારે ધંધો કરવો પડે. તારે ધંધાને મહત્વ આલવાનું છે, હા. ધનને પૂજન નહીં કરવાનું, ધંધાન મહત્વ ધંધાન આલવાનું. મહત્વ આલવાનું છે. બરાબર. રાતે જી ઓભળો. અમને તો અભળાય છે, તમને અભળાતું નહીં. રાતે જી હું ક્યાંક છું બેઠે બેઠે. હું તો જે ઊંઝો છે, તમે ના ઉઈ જતા છો. વધારે પૈસા છે તેમાં એમ કરે છે. ઓય. હવે તારા રજા માગો છો? ના ભાઈઓ, હા આ મોડા વહેલો થાય હા તો આ બધા ભાઈઓ ભેગા સાથે મળવા બદલે હા, હજી આ આવો પર્વ આવતા જાતા રહેજો અને મળવાનું ને એવું બધું ભાઈ હપ રાખવું. બરાબર છે. હા, હપ હપ જોવે. સારો. વાત સાચી. આ મોડો શું તો તમે આયા એટલે એટલે આપણે આ આવી બધા રીતે ભાઈઓ બેઠા જેવું સારું લાગ્યું. સારું લાગ્યું. હા, આવી રીતે આપણે ભેગા થાય તો આપણા પરિવાર છે તે ભેગો થાય. એ આપણા પરિવારે છોકરા આપણે ભેટી એમ કે આપણે જોઈ શીખીએ. હા, અને કંઠીની કહેવત નહીં કે સંપ ત્યાં જંપ. તારે જો તાર અમે હવે રજા માંગશે. જો આવજો તારે. હા. આવજો તારે. રામ રામ. આવજો. બધાને રામ રામ. આ મારો બનાસકોઠો આ